નમસ્કાર ખેડૂત મિત્રો, ફરી એક વખત ખેડૂત સહાયક ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો ખેડૂત મિત્રો, ઘણા ખેડૂત મિત્રોનો પ્રશ્ન હોય છે કે ગુજરાતના પાક નુકસાન સહાય 2025-26માં કેવી રીતે ફોર્મ ભરવું, ક્યાં અરજી કરવી, અરજીપત્રકના નમૂનામાં શું શું જોઈએ અને સંયુક્ત ખાતેદાર હોય તો એવા કિસ્સાઓમાં કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ। તો મિત્રો, આ વિડીયોની અંદર બન્યા રહેજો। આ સંપૂર્ણ માહિતી છે એ તમને આ વિડીયોમાં આપવામાં આવશે। તો મિત્રો, જોઈએ કે કેવી રીતે અને ક્યાં આની અરજી કરવી। તો તાલુકા વિકાસ અધિકારીને સંબોધાયેલ નિયત નમૂનામાં કૃષિ રાહત પેકેજ એની વેબસાઇટ છે krp.gujarat.government.in પર VLC મારફત ઓનલાઈન અરજી કરવી। તો મિત્રો, તમે વીસી પાસે ઓનલાઈન અરજી કરાવી શકશો। તો એમાં કયા કયા ડોક્યુમેન્ટ છે એ તમે સાથે લઈ જઈ શકશો। એમાં અરજીની તારીખે અરજદાર ખાતાધારક હોવો જરૂરી છે। ગામ નમૂના નંબર 8 તલાટીનો વાવેતરનો દાખલો, ગામના નમૂના નંબર 7-12, આધાર કાર્ડ, મોબાઈલ નંબર, બેંક એકાઉન્ટ અને IFSC કોડ તથા નામ દર્શાવતી બેંકની પાસબુકની કોપી, આટલા ડોક્યુમેન્ટ છે એની તમારે ત્યાં ફોર્મ ભરતી વખતે જરૂર પડશે। તો મિત્રો, સંયુક્ત ખાતેદારના કિસ્સામાં શું થશે? તો સંયુક્ત ખાતેદાર હોય તો એમાં અન્ય ખાતેદારોની સહીવાળું ના વાંધા અંગેનો સંમતિપત્રક છે એ તમારે આમાં રજૂ કરવાનું રહેશે। તો મિત્રો, વીસી પાસે છે તમે આનું ફોર્મ છે એ ભરી શકશો અને આનો કોઈ છે એ ચાર્જ છે નહીં, હાવ નિઃશુલ્ક છે। એટલે વહેલામાં વહેલી તકે છે એ તમે આનું ફોર્મ છે એ ભરી દેજો। તો મિત્રો, આવી જ અવનવી અપડેટ મેળવવા માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહો અને અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। આભાર।